જંબુસર તાલુકા તેમજ શહેરમાં આવેલ આંગણવાડી જર્જરિત હોવાની રાવ. જંબુસર તાલુકા તેમજ શહેરમાં ઘણી આંગણવાડીઓના મકાનો જર્જરિત હાલતમાં છે. નાના બાળકોને અભ્યાસ માટે તેમાં બેસાડી શકાય એવી સ્થિતિમાં નથી, પરંતુ બાળકોને જીવના જોખમે અભ્યાસ અર્થે અંદર બેસાડવામાં આવે છે. જંબુસર તાલુકાના ખાનપુર ગામે આંગણવાડી કેન્દ્ર 4ના મકાનમાં મકાનની છતના પોપડા ઉખડી ગયા છે. લોખંડના સળિયા દેખાય છે, ટાઇલ્સ પણ ઉખડી ગયેલી છે. આજુબાજુ ગંદકી છે અને કાળઝાળ ગરમીમાં ગરમીથી બચવા પંખો નથી. નાની રૂમમાં 40 જેટલા બાળકોને બેસાડવામાં આવે છે. તેમજ સ્થાનિક શિક્ષિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આંગણવાડીમાં 40 થી 45 બાળકો અભ્યાસ માટે આવે છે, પરંતુ મોટાભાગની આંગણવાડીમાં સંખ્યા અડધી પણ હોતી નથી. આંગણવાડીના મકાનની બાજુમાં કચરાનો ઢગલો છે અને ભારે દુર્ગંધ મારે છે, જે નાના બાળકોના આરોગ્ય માટે હાનિકારક છે. જેથી ત્યાં સફાઈ થવી જોઈએ અને ગામના માજી તાલુકા સભ્ય યુસુફ આદમ પટેલના જણાવ્યા અનુસાર વારંવાર લાગતા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અકસ્માત સર્જાય અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી કોણ લેશે? જેથી વહેલી તકે નવી આંગણવાડી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉદ્યોગનગર પોલીસે મૃતકનું ઓળખાણ મેળવવા તજવીજ હાથ ધરી છે.